સિયારામ બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા એને એટલી ખુશી છે દોડીને આવી હું બ્લોગ ચાલુ કરતી ને તો દોડીને આવી કે બ્લોગ શૂટ કરે ને તો મજા આવે કેટલી પણ મજા આવી તો આજ છે ને ભાઈ નવીરો હતો ને તો કે હાલો હું બધાને કે દરિયે લઈ જાવ એમ તો બધી બેનો અને ભાઈ આપડે હારે આવ્યો છે એટલે જાય છે બે ભાર વાંટો મારો વી જશે આગળ અને અમારા આશા બેન હજી નિરીક્ષણ કરે છે અહીંયા આવે ને એટલે દરિયામાં એ ઓલા નાના નાના જીવ જંતુ હોય ને બધા ગોત નાના નાના જીવડા ને હાલે હાલે જો આપણે પોઠ્યો એમ કઈ ને અને આપણે પોઠ્યો એવું કેતા હોય તો જોઈએ એટલે એને દેખાશે એની રેવા દે બિચારાને જો તો કાંઠે કાંઠે હાલે જોવા દરિયાઈ જીવ છે મજા આવે જોવાની અને અહીંયાનું એકદમ મસ્ત લોકેશન અત્યારે બહુ જબરદસ્ત આવે છે એવો અને અહીંયા છે ને અત્યારે બધા ફ્રી હોય ને એટલે મેચ રમવામાં તો બધા આમ જુઓ તમે આખો દરિયા કાંઠો ભર્યો છે અને જો હા મેં હું સગવડ છે ને પબ્લિક જ એટલું છે ને જોરદાર નું જુઓ જો આ બધું અટવાસ તો ફૂલ ટ્રાફિક છે અહીંયાનો નજારો એટલો જો અદભુત એકદમ મસ્ત છે ઠંડો ઠંડો પવન આવે અને પાછું પાણી એમાં દરિયો અને ઈ મોજ ખુલ્લી ખુલ્લી હવા તો તમે બધા મારા વ્લોગ જોતા હશો અને ઊંચા ઘણા બધા આવ્યા હશો તો આવજો અહીંયા કેમ કે દરિયો એકદમ મસ્ત છે અહીંયાનું લોકેશન એ બહુ મસ્ત છે અને ચામુંડા માતાજી છે એટલે દર્શન કરવા આવો બાને બાને દરિયાના મોજ પણ લેવાય દરિયામાં બહુ મજા આવે પાણી એટલું મસ્ત હલે છે જો શાહબાબેન ને અમારે દરિયો માપો છે માપ લે તો પછી તારું કામ નહીં રેવા દે તો બધા ડુંગરો બનાવે છે તો હવે આપણે જો બહુ મસ્તીનું એક શિખર બનાવી નાખ્યું છે જો સેટ આમ ટોસ સુધી પહોંચી ગયું છે તમને લાગે ને જો આ પાણો એમને પડતા પડતા પાણા રહી ગયેલા છે આ બધા જો આવી રીતના અને સે આમ આ ઠેઠ હકેર સુધી પૂગી ગયો એવો શિખર છે એ તો મને નથી ખબર પણ લાગે છે શિખર જેવું અને હવે અમારે શોભાબેન ની બનાવે હું આપડે જોઈ છે કેમ કે ક્યારના બનાવતા હતા બધાને બનાવ્યું મંદિર હે વાહ વાહ આશા બેન તમારે જુનાગઢ ના ડુંગરોમાં એવું લાગે તો બહુ મોટો અમારે છે ને આ તળાવ છે ને ભરાઈ ગયેલું છે મસ્તી નું અને આ તળાવ માંથી પાણી તળાવમાં લઈ જવાનું છે ડેમ સલગાઈ ગયું છે પાણી જોરદાર નું આવે છે ને જોવો 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 જો આ કેનાલ માંથી આ કેનાલ માં આવે છે કેમ કે આ ગામના પાણી આ ગામના લોકોને પાણી થોડુંક ઓછું છે એટલે ઈ ગામમાં ત્યાં ગામમાં લઈ જાય છે મજા આવી ગઈ જમવાનું છે સરસ મજાનો એક અડવો દાવ એટલે અમે પેલા પાકી કોના બધા દાવ આવે છે આશાબેન ઉપર દાવ આવ્યો છે મને તો બહુ જોવાળો નથી અને હવે અમારા આશાબેન આવશે અડવા આપણને હું તો આમ તો પકડાય જાઉં આપડે છે ને ગમે ત્યારે પકડાઈ જાય હવે આપણે અડવા જાય છે 1 2 3 અલા અબે નડી આપણો તો પૂરો અવતારો તારો વારો હાલો હવે અમારે રાઉન્ડ થઈ ગયું છે ને અમારે રાઉન્ડ ની બહાર જવાનું હોય એવું હોય આમાં કઈ એમને થોડા મળવાનું હોય હાલો મારી પાસે ઓલીને પકડતી ને મારી રમવાનું છે આંધલ્યો પટેલ્યો અમે તો આંધલ્યો પટેલ્યો એમ કે તો હવે આંધલ્યા પટેલ્યા રમવાનું છે
અને જોઈએ આપણાથી કોણ અડાય ને પેલો દાવ ભાઈ આપણા ઉપર આવેલો છે. હરખું ના ના આવે તરીકે આ ધીમું વાય ને એમ દેખાવ ન કરતી 10 5 એટલે ધીમું રાખ આમ બધું 6 કેટલી પરીક્ષા લેવી તારે આવે એમને આપણે ખબર પડી રહી ને પણ મેં દેખાતું આમાં આ હાલો દેખાતું નહીં હોય આ રાખતી નહીં નકર દેખાતું નથી દેખાતું તું તાસો એ મને ન ખબર હું તાસો અહીંયા આ છે ને હું પ્રાથમિક માં ભણતી ને ત્યારે મેં અડવો દાવ રેમો છો ને ત્યારથી આજ પહેલી વાર રેમન મને તેમ લાગે હું ત્યાં સ્વર્ગમાં ત્યાં વી જેમ સ્વર્ગમાં હવે અમારે છે એક સેલી કોમ્પિટિશન છે ચિત્રની તો જોઈશી કે ચિત્રમાં કોણ ફર્સ્ટ થાય કોણ પહેલો નંબર લે અને કોણ કેવું ચિત્ર બનાવે છે આપણે નંબરે આપશું અને પછી આપણે જોઈશી કોણ સારું ચિત્ર બનાવે એમ તો હાલો અમારા જે નંબર આપવાના છે અને ચિત્ર બનાવવાનું છે તો હાલો કોમ્પિટિશન આપણી શરૂ થાય છે અને 10 મિનિટનો ખાલી ટાઈમ આપવામાં આવે છે 10 મિનિટની અંદર ચિત્ર બનાવવાનું છે તો હાલો શોભાબેન રેડી થઈ જાવ હાલો ને આપણે ચિત્ર બનાવવાનું છે અને આપણે જગ્યા હારી ગોતી લેવાની છે પેલા જગ્યા હાલો આપણા માટે જગ્યા મળી ગઈ છે આ ચિત્ર બનાવવાની શરૂઆત કરી 1 2 3 સ્ટાર્ટ હાલો આપણે ચિત્ર કોમ્પિટિશન હવે પૂરું થાય છે અને હવે બધાના ચિત્ર આપણે જોવાના છે હું તમારું ચિત્ર મૂકીને વિયાવીશું ચિત્ર બની ગયું છે પણ પેલા બધાના ચિત્ર આપણે જોઈ કેવા કેવા બનાવ્યા છે પેલો વારો આપણે આશાબેન નું લઈ વાહ આશાબેન વાહ જુઓ તો આ આશાબેન નું ચિત્ર છે બનાવેલું જો આવી રીતનું કાંઈક એને ચિત્ર બનાવ્યું છે અને હું બનાવ્યું છે ઈ તો આપણે આશાબેન ને પૂછ્યું અને તમને શું લાગે છે ઈ જરાક કોમેન્ટમાં બધા કહી દેજો તો આવી રીતનું આશાબેન નું ચિત્ર છે જુઓ તો આ તો હવે આવ્યું છે અમાર શોભાબેન નો વારો બની ગયું હાલો હવે શોભાબેન નું ચિત્ર કઈક આવું છે આપણે જોઈ હા લખેલું બેન અને ભાઈ હાલો સરસ લખેલું છે ઠીક આ બધી બેનું છે એમ ને ઠીક 5 ભાઈ બહેન પાસે બારું નું આવી ગયું છે અને આ વાવ સરસ તો આવું આખું ચિત્ર શોભાબેન નું હતું અને હવે આપણે જોવાનું છે નાની બેન નું ચિત્ર હાલે જોવાલ એટલે આ નાની બેન નું ચિત્ર છે તો ફૂલ જેવું થાય વાહ વાહ આમ જો આ ભાઈ નું છે પછી આ દીદી નંબર 1 દીદી નંબર 2 દીદી 3 અને આ મી હાલો તમે બે કઈ મત કર્યો કે એમનો મને ખબર જો એમ થઈ ગયું પણ થોડુંક આનું એનું અલગ છે એટલે વાંધો નહીં હાલો અમાર નાની બેન નું ચિત્ર હતું અને હવે આપણે જોવાનું છે પહેલા નું ચિત્ર અમે અડધું બનાવી નાખ્યું પછી એ તો વાવ આ એને પેલા બહુ મસ્ત બનાવ્યું અસલ બનાવી નાખ્યું મસ્ત બનાવ્યું આમ રંગ કલર પૂરી દેવાય કેમ લાગે આમાં હેનો કલર પાણી પૂરી દે મારો ચિત્ર તો છે ને તમને કોઈ નહીં ગૌ છે એમ નહીં હાલો તો ટ્રાય બતાવું તો પડે ને બધાને હાલો જોઈ નાખી પેલા આપણે મારું ચિત્ર તો હાલો બધા હાલો એમ તો ઘણો હતો ઘણો મસ્તી નું બનાવી કટાક્ષ અને વ્યંગમાં ટાઈમ તો ઘણો હતો અને ઘણું મસ્તી નું ભર નાખ્યું તો આપણે જો ભાઈ આવું દોર્યું છે ચિત્રમાં મને પેલા આવડતું પણ હવે બધું હું ભૂલી ગઈ છું બહુ બધું નથી આવડતું અને હું પાછી વ્લોગ શૂટ કરવા અને એવું બધું રહી એટલે મને બહુ પાછું આવડતું ટાઈમ એટલો બધો કઈ હતો નહીં તો આપણે છે ને આવું દોર્યું છે જુઓ મને ખબર હતી ટાઈમ નહીં કે એટલે બીજા ચિત્રમાં આપણીથી કઈ ફાસ્ટ થાય નહીં એટલે અમે છે ને ખાલી એકદમ થોડાક અમથા ટાઈમમાં જ બનાવેલું છે તો આવી રીતના ચિત્ર અમારું કઈક હતું દરિયામાં આવ્યા હતા અને જો આવી રીતના કઈક મોજ હતી
બહુ દોરતી, મને ગુલાબ બહુ જ ગમે. એટલે મારે ગમે હું પેટર્ન બનાવતી ચિત્ર બનાવતી ને તો ગુલાબ તો પેલું બનાવતા ખીલી ગયેલું મને બહુ ગમે એટલે હું ગુલાબ તો બનાવું જ. અહીંયા અમારું બીજું એક નાનું નાનું મસ્તીનું કાર્ટૂન નથી કહેવાય કે આને. હાલો જો અમાર કાર્ટૂન એક મસ્તીનું તૈયાર થઈ ગયું છે. નાની બેને દોર્યું જો બેને દોરી નાખ્યું છે સરસ મજાનું. એને તો એક ફટાકે દોરાઈ જાય. 3 જેવો ટાઈમ થઈ ગયો છે પણ હજી ઘરે થવાનું મન થતું નથી. હજી બધા રમે જ જાય છે. તો હાલો આપણે હવે કંઈક રમવાનું બીજું વિચારીએ. હવે અમારે છે ને બનાવવાનું છે મસ્તીનો એક ડુંગરો બનાવવાનો છે અને અમારા માટે અમારે ધૂળ જોઈએ છે ને અમે ફોરવા મળ્યા છે. જીસીબી મંગાવો. તો આ ડુંગરાનો આકાર કંઈક આવો અમે બનાવ્યો છે અને તમે બધા કોમેન્ટમાં કહેજો કે તમને આ કયો ડુંગરો લાગે છે, કયું શિખર છે એમ. કેમ કે અમે તો એમને બનાવ્યું છે, બનતા બનતા આપણું બની ગયું. કા કયા ડુંગર લાગ્યા? મને તો આવો ડુંગરો જોયો જ નહીં. તો બનાવ્યો બનતા બનતા બની તો જો કે નહીં પગથિયે બીના નહીં આને એમનેમ ચડવાનું તે આડા આવડો શિખર એમ કે નહીં. મને તેમ લાગે દુનિયાનું ઊંચામાં ઊંચું શિખર આ હશે. વાહ વાહ નહીં. તો આપણે છે ને એને પગથિયા તો બનાવવા દો. કેમ લાગે? તો હવે અમારો ટાઈમ થઈ જવા રહ્યો છે અપ. હવે આપણે જવાનું છે ઘરે અને અત્યારનું લોકેશન કાંઈક એટલું ગજબનું લાગે છે. તો જો તમે એકવાર ફરી પાછું દેખાડી દઉં કે ગજબ લોકેશન છે. વાદળું અંધારી રહ્યું છે. આપણે જઈએ દરિયાનું પાણી અત્યાર સુધી આઘું હતું અને હવે આપણે જઈએ અને દરિયાનું પાણી બે ને હાથે પકડેલું છે તો મને ભાગે અમને મજા આવે. સાને રે ને રોવા હું અમે કેવું એને કઈક ગયા તા એમને અમે ગયા તા ચામુંડા મને તામરે ઘેર જાવ ગમતું નથી. અમને ફરવાની ચિત્રો દોરવાની બહુ મજા આવી ગઈ. મજા આવી ગઈ ને. આશાબેન છે ને મારા આવતા નહોતા પ્રાણે લીધી તૈયાર કરી અને હવે છે જવાનું તો મન નથી થતું. લોકેશન બહુ મસ્ત છે, પવન બહુ મસ્ત આવે અને મેઘરાજા મસ્ત આવશે પાછા ઝરમર આવે ચાલુ થઈ ગયા છે. તો હાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ એક બીજા મસ્તીના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ. બાય બાય.